હર હર મહાદેવ। કેમ છો મિત્રો? હું તમારો પ્રિય મિત્ર લાલુ રમણ। તો મિત્રો આપણે આજે આવી ગયા છે કંબોઈ દરિયામાં। તો અહીંયાથી તમે જોઈ શકો છો આ દરિયો। તો અહીંયાથી આપણે મહાદેવના દર્શન કરાવીએ। તો આપણા મહાદેવ છે તો આપણા કાળી કંબોઈ સંબેશ્વર મહાદેવ છે। તો મિત્રો અહીંયા તમે કાળી કંબોઈની મુલાકાત લો અને દરિયાનો નજારો તમને બતાડીશું। તો મિત્રો અહીંયાથી દરિયાનો નજારો મસ્ત મજાનો છે। આપણે આજે આવી ગયા છે કંબોઈમાં। તો આજના રવિવારના દર્શન છે તો દર્શન કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરો। તમારી પાસે ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ચાલો તો હર હર મહાદેવ। તો ચાલો મિત્રો તમને આજે પણ દર્શન કરાવીશું। તો શ્રાવણનો સોમવાર છે આજે। તો મિત્રો આજે પૂનમ પણ છે અને રક્ષાબંધનનો તહેવાર છે। તો આજે તમને ફરીથી એકવાર મહાદેવના સંબેશ્વરના દર્શન કરાવીશું। તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરો, વિડીયો શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને। તો મિત્રો ચાલો વિડીયોના તમે દર્શન જરૂરથી કરજો। તો ચાલો દર્શન કરીશું અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને તમારા 5 મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ફાઇનલી આપણે અંદર મહાદેવના દર્શન કરી લીધા છે। તો અહીંયાથી તમને બતાડીશું। તો મિત્રો પાણીની ભરતી થઈ રહી છે। તો હમણાં થોડી જ વારમાં ભગવાન શિવને સ્નાન કરાવશે। તો મિત્રો આ મંદિર દિવસમાં 2 વાર ગાયબ થઈ જાય છે। તો મિત્રો ચાલો તમને દર્શન કરાવીશું। તો આપણા મહાદેવને આજે સ્નાન કરાવશે તો તમને દર્શન કરાવીએ। તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો। જેટલા પણ મિત્રો ભગવાન શિવને માનતા હોય તો તમે આ વિડીયો શેર કરજો। અને પાણીની ભરતી મહીસાગરમાં થઈ રહી છે। તો હમણાં થોડી જ વારમાં આપણા ભગવાન શિવને જળ અભિષેક કરશે અને પાણી પાછું જતું રહેશે। તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ દરિયાનો વ્યૂ કેવો એકદમ મસ્ત મજાનો છે। તો મિત્રો તમે આ વિડીયો જોવાનું ચૂકતા નહીં। તો મિત્રો અહીંયા ભાવિ ભક્તો બધા એકત્રિત થયા છે કે અહીંયા ક્યારે ભગવાનને શિવને જળ અભિષેક થાય। તો મિત્રો અહીંયાથી બધા ભાવિ ભક્તો દરિયા અંદર મંદિર તરફ જશે અને ભગવાનના દર્શન કરશે। તો તમને થોડીક જ વારમાં આપણે એ દ્રશ્યો પણ બતાવીશું જે મંદિરમાં પાણી આવે છે અને મહાદેવને સ્નાન કરાવે છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો તમે અહીંયાથી જોઈ શકો છો કે ફાઇનલી અહીંયા મહાદેવને જળ અભિષેક થઈ ગયો છે। તો અહીંયાથી તમારે દર્શન કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખો અને વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી બીજા પણ ભાઈને દર્શન થાય। તો તમારો ભાઈ બહુ મહેનતથી આ વિડીયો બનાવી રહ્યો છે। તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો અને વિડીયો પૂરેપૂરું જુઓ। તો વિડીયોમાં મજા આવશે। જે પણ સાચા મહાદેવના ભક્ત હોય તો મિત્રો આ વિડીયો પૂરેપૂરું જોજો। એટલું જ કહેવા માગું છું। તો ચાલો વિડીયો અહીંયાથી જોઈશું।